સાબરકાંઠા પંથકમાં ધારણા મુજબ જ ખેડૂતોને બાજરીના બમ્પર ભાવ મળતા ખુશખુશાલ છે। દર વર્ષની માફક આ વખતે પણ સાબરકાંઠા પંથકમાં બાજરીનું બમ્પર ઉત્પાદન થયું, જેથી થોડો વરાપ નીકળતા મોટી સંખ્યામાં ખેડૂતો બાજરી લઈને હિંમતનગર ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા, જેથી બાજરીના ઢગલા લઈ ગયા હતા। ઓપન માર્કેટ કરતાં સરકાર દ્વારા ઊંચા ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। ઓપન માર્કેટમાં મણ બાજરીના 400 થી 500 છે, જ્યારે સરકાર ટેકાના ભાવે મણ બાજરી 585 રૂપિયામાં ખરીદે છે। હિંમતનગર જિલ્લામાં 1630 ખેડૂતોએ બાજરીના વેચાણ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 943 ખેડૂતોએ બાજરીનું વેચાણ કરી નાખ્યું છે। જિલ્લામાં કુલ 3 ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। 15 જુલાઈ સુધી ટેકાના ભાવે ખરીદી થશે। હાલ તો સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે। આ સાલ સરકારને 585 રૂપિયા ભાવ કર્યો અને ઉત્પાદન સારું મળ્યું અને સરકારને 25-30 રૂપિયાનો વધારો પણ કરી આપ્યો। એમાં અમને સંતોષ છે। પેમેન્ટ પણ જલ્દી થઈ જાય છે, 4-5 દિવસની અંદર પેમેન્ટ થઈ જાય, સારું સરકાર સારું વધી ગયું। ગઈ વખતના ભાવમાં આ વખતના ભાવમાં કેટલું તફાવત? ગઈ વર્ષ કરતા આ વખતે થોડો ભાવ સરકારે સુધાર્યો છે, પણ આ વાતાવરણના લીધે થોડું નુકસાન છે, પણ ચાલે। સાબરકાંઠા પંથકમાં ધારણા મુજબ જ ખેડૂતોને બાજરીના બમ્પર ભાવ મળતા ખુશખુશાલ છે। દર વર્ષની માફક આ વખતે પણ સાબરકાંઠા પંથકમાં બાજરીનું બમ્પર ઉત્પાદન થયું, જેથી થોડો વરાપ નીકળતા મોટી સંખ્યામાં ખેડૂતો બાજરી લઈને હિંમતનગર ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા, જેથી બાજરીના ઢગલા લઈ ગયા હતા। ઓપન માર્કેટ કરતાં સરકાર દ્વારા ઊંચા ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। ઓપન માર્કેટમાં મણ બાજરીના 400 થી 500 છે, જ્યારે સરકાર ટેકાના ભાવે મણ બાજરી 585 રૂપિયામાં ખરીદે છે। હિંમતનગર જિલ્લામાં 1630 ખેડૂતોએ બાજરીના વેચાણ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 943 ખેડૂતોએ બાજરીનું વેચાણ કરી નાખ્યું છે। જિલ્લામાં કુલ 3 ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। 15 જુલાઈ સુધી ટેકાના ભાવે ખરીદી થશે। હાલ તો સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે। આ સાલ સરકારને 585 રૂપિયા ભાવ કર્યો અને ઉત્પાદન સારું મળ્યું અને સરકારને 25-30 રૂપિયાનો વધારો પણ કરી આપ્યો। એમાં અમને સંતોષ છે। પેમેન્ટ પણ જલ્દી થઈ જાય છે, 4-5 દિવસની અંદર પેમેન્ટ થઈ જાય, સારું સરકાર સારું વધી ગયું। ગઈ વખતના ભાવમાં આ વખતના ભાવમાં કેટલું તફાવત? ગઈ વર્ષ કરતા આ વખતે થોડો ભાવ સરકારે સુધાર્યો છે, પણ આ વાતાવરણના લીધે થોડું નુકસાન છે, પણ ચાલે। સાબરકાંઠા પંથકમાં ધારણા મુજબ જ ખેડૂતોને બાજરીના બમ્પર ભાવ મળતા ખુશખુશાલ છે। દર વર્ષની માફક આ વખતે પણ સાબરકાંઠા પંથકમાં બાજરીનું બમ્પર ઉત્પાદન થયું, જેથી થોડો વરાપ નીકળતા મોટી સંખ્યામાં ખેડૂતો બાજરી લઈને હિંમતનગર ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા, જેથી બાજરીના ઢગલા લઈ ગયા હતા। ઓપન માર્કેટ કરતાં સરકાર દ્વારા ઊંચા ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। ઓપન માર્કેટમાં મણ બાજરીના 400 થી 500 છે, જ્યારે સરકાર ટેકાના ભાવે મણ બાજરી 585 રૂપિયામાં ખરીદે છે। હિંમતનગર જિલ્લામાં 1630 ખેડૂતોએ બાજરીના વેચાણ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 943 ખેડૂતોએ બાજરીનું વેચાણ કરી નાખ્યું છે। જિલ્લામાં કુલ 3 ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। 15 જુલાઈ સુધી ટેકાના ભાવે ખરીદી થશે। હાલ તો સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે। આ સાલ સરકારને 585 રૂપિયા ભાવ કર્યો અને ઉત્પાદન સારું મળ્યું અને સરકારને 25-30 રૂપિયાનો વધારો પણ કરી આપ્યો। એમાં અમને સંતોષ છે। પેમેન્ટ પણ જલ્દી થઈ જાય છે, 4-5 દિવસની અંદર પેમેન્ટ થઈ જાય, સારું સરકાર સારું વધી ગયું। ગઈ વખતના ભાવમાં આ વખતના ભાવમાં કેટલું તફાવત? ગઈ વર્ષ કરતા આ વખતે થોડો ભાવ સરકારે સુધાર્યો છે, પણ આ વાતાવરણના લીધે થોડું નુકસાન છે, પણ ચાલે।